માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણે વાતચીત કરીશું માર્કેટ એક્સપર્ટ નિપુન મહેતા સાથે. નિપુનભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએમસી બજારમાં. અને જે રીતના અત્યારના આપણે માર્કેટનું જે લેવલ્સ પર અત્યારના જોઈ રહ્યા છીએ, ગ્લોબલ જે આસ્પેક્ટ્સ છે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતના ચાલી રહ્યા છે, પણ આપણા માર્કેટ્સ એવું કહી શકાય કે દેર ઇઝ નો સ્ટોપેજ. અને ઓફકોર્સ ફોર્થ ક્વાર્ટરના જે નંબર્સ છે એ પણ ઘણો અહીંયા રોલ પ્લે આઉટ કરી રહ્યા છે. કઈ રીતના તમે જોશો? બિકોઝ એફઆઈઆઈસનું પણ હવે સારું એવી અહીંયા હવે કોન્સ્ટન્ટ ખરીદી વધતી દેખાઈ રહી છે. જે રીતના માર્કેટ્સના અત્યારના જે લેવલ્સ છે, તમને લાગે છે કે એક સસ્ટેનેબલ લેવલની હવે ઉપર જઈ શકે છે કે ઓવરબોટ માર્કેટ લાગે છે? Good afternoon, Prithivan. So I think, like you said, unique situation છે. Global markets, almost બધા જ markets, except for one or two, એક all time highs પર છે. બીજા બધા asset classes all time high પર છે. Gold ને જુઓ કે LME પર, metals જુઓ કે રિયલી ઇન્ટરેસ્ટ રેટ્સ જુઓ. જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ જનરલી હાઈ હોય ત્યારે આટલા સ્ટોક માર્કેટ્સ ઉપર નથી હોતા, પણ ઇન્ટરેસ્ટ રેટ્સના લેવલ્સ હાઈ છે તો પણ આપણે માર્કેટ્સ ઓલ ટાઈમ હાઈ પર જોઈ રહ્યા છીએ. ડોમેસ્ટિક માર્કેટ્સમાં મિડ કેપ, સ્મોલ કેપ ઇન્ડેક્સ, લાર્જ કેપ ઇન્ડેક્સ ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર છે. અર્નિંગ્સ જે આવ્યા છે એ રિઝનેબલી સારા છે, એન્કરેજિંગ છે. કોઈ સેક્ટર્સમાં અનસર્ટનિટી હજી જરૂર છે, પણ ઓવરઓલ અર્નિંગ્સ આપણે રિઝનેબલી સારા જોયા છે અને વિઝિબિલિટી ઓફ ફ્યુચર અર્નિંગ્સ પણ સારા જોઈ રહ્યા છીએ. એમાં ક્લિયરલી એક વેલ્યુએશન્સનો ક્વેશ્ચન આવે છે કે આ હાયર લેવલ્સ પર માર્કેટ સસ્ટેન કરશે કે નહીં, કોશિયસ રહેવું જોઈએ કે નહીં. અમારા હિસાબે સેક્ટરલી જોઈએ, આ ઓવરઓલ માર્કેટ રિસ્ક આ હાયર લેવલ્સ પર ઓલવેઝ રહેતું હોય છે, પણ એને બ્રેકડાઉન કરીને સેક્ટર્સ ખાસ જોવાની જરૂર છે. ઘણા બધા સેક્ટર્સમાં ઘણા સારા રિઝલ્ટ આવ્યા છે. જે રીતે કેપેક્સ એમાં શરૂ થયું છે કે જે રીતે આગલા 3 થી 4 વર્ષમાં ઓર્ડર ફ્લો છે કે ઓર્ડર એક્ઝિક્યુશન થઈ શકે છે, એ પોઝિટિવ છે. એટલે rather than looking at market as a whole, I think sectors જોવા જેવા છે જ્યાં પ્રોફિટેબિલિટી વધી રહી છે કે ગ્રોથ દેખાઈ રહ્યો છે, અને એ પ્રમાણે ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. વેધર ઇટ ઇઝ સ્મોલ કેપ, મિડ કેપ કે પછી લાર્જ કેપમાં આપણે ઇન્વેસ્ટ કરીએ. જે રીતના અત્યાર સુધીના જે રિઝલ્ટ્સ પેન આઉટ થયા છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડ? ક્યાં તમને વધારે હવે ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે? એક તો વેલ્યુએશન વાઇઝ, ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ વાઇઝ, કઈ રીતના તમે અત્યારના નિવેશ કરશો? સો આઈ થિંક અલગ અલગ સેક્ટર્સમાં અલગ અલગ ટ્રેન્ડ્સ દેખાઈ રહ્યા છે. ક્લિયરલી કેપિટલ ગુડ્સમાં, પાવરમાં, ઇન્ડસ્ટ્રીયલ્સમાં એક સારો એવો પોઝિટિવ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે ગ્રોથનો. રેવન્યુઝ વધ્યા છે, પ્રોફિટેબિલિટી વધી છે, માર્જિન્સ વધ્યા છે. ઓર્ડર ફ્લો, ઓર્ડર બુક ઘણી એન્કરેજિંગ છે, સારી છે, પોઝિટિવ છે. અને ઓર્ડર એક્ઝિક્યુશન સારું થઈ રહ્યું છે, કારણ કે કેપેસિટી યુટિલાઇઝેશન ઘણી બધી કંપનીઝમાં ફૂલ નહોતું અને રિલેટિવલી લો હતું. એટલે અત્યારે આપણે કેપેસિટી યુટિલાઇઝેશન પણ એક ઘણી બધી કંપનીઝમાં સારું એવું જોઈ રહ્યા છીએ. ફાઇનાન્શિયલ્સ જોઈએ તો સારા રિઝલ્ટ આવ્યા છે, પણ એક ફાઇનાન્શિયલ્સ પર એક વધારે ડિટેલ્ડ એનાલિસિસ કરવાની ડેફિનેટલી જરૂર છે, કારણ કે રિઝલ્ટ્સ ઘણા સારા આવ્યા છે. પ્રોફિટેબિલિટી વધી છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જોઈએ, પબ્લિક સેક્ટર બેંક જોઈએ, એનબીએફસીઝ જોઈએ, સ્મોલ ફાઇનાન્સ બેંક્સ જોઈએ, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ જોઈએ, બ્રોકિંગ કંપનીઝ જોઈએ, વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ. આ ઓવરઓલ બધામાં એક પોઝિટિવ ટ્રેન્ડ જોયો છે. પણ બેન્કિંગમાં એક ખાસ ધ્યાન રાખવાની એ જરૂર છે કે જે રેગ્યુલેટરી ઓવરસાઇટ છે એ ઘણું વધ્યું છે, અને એને કારણે ઓપરેશનલ કોસ્ટ ઘણી બધી બેંક્સની કે સ્મોલ ફાઇનાન્સ બેંક્સની ડેફિનેટલી વધશે. એટ ધ સેમ ટાઈમ કોસ્ટ ઓફ ફંડ્સ ઘણા મહત્વના થઈ જાય છે. આપણે સિલેક્ટિવલી જોયું કે એનઆઈએમ્સ છે, નિમ્સ છે, થોડું એનું કોન્ટ્રાક્શન થાય છે, થોડું પ્રેશરમાં છે. એટલે જે બેંકમાં કોસ્ટ ઓફ ફંડ્સમાં બચાવી શકે અને લોઅર કોસ્ટ ઓફ ફંડ્સ કરી શકે, એ લોકોની આગળ જઈને પ્રોફિટેબિલિટી વધશે. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી રિટેલ લેન્ડિંગમાં વધી છે, ઘણી વધારે વધી છે, કારણ કે આપણે જે ગ્રોથ જોયો છે એનબીએફસીઝ બેંક્સમાં, એ ઘણો બધો વધારે સ્મોલર સેન્ટર્સ, નાના સિટીઝમાં ઘણો ગ્રોથ જોયો છે, અને એને કારણે ઓવરઓલ
ક્વોલિટી ઓફ એસેટ્સમાં થોડું એક કોમ્પ્રોમાઇઝ ડેફિનેટલી થયું છે. એટ ધ સેમ ટાઈમ આ બધી એનબીએફસીઝ હોય કે બેંક્સ હોય ટેકનોલોજી પર કેટલું સ્પેન્ડ કરે છે એ પણ ઘણું મહત્વનું થઈ ગયું છે. ટેકનોલોજી કોસ્ટ એ લોકોની ઘણી વધી ગઈ છે, પણ એટ ધ સેમ ટાઈમ જ્યાં સુધી ટેકનોલોજીનો બેનિફિટ ન લે ત્યાં સુધી એક આઉટરીચ નાના સેન્ટર્સમાં વધારે નહીં થઈ શકે, એટલે ટેકનોલોજી પર ઘણું સ્પેન્ડ થાય છે. એટલે આઈ થિંક ફાઇનાન્સ સ્પેસમાં આપણે ઘણા સારા રિઝલ્ટ જોયા છે, પણ એમાં એટ ધ સેમ ટાઈમ ઘણા બધા ફેક્ટર્સ છે જેના લીધે એક સિલેક્ટિવ ઘણું થવાની જરૂર છે ઇન ધ ફાઇનાન્શિયલ સ્પેસ. ઓફકોર્સ બીજા આપણે ઓટો સ્પેસમાં જોયું રિઝલ્ટ, સિમેન્ટમાં પણ જોયું કે રિઝલ્ટ રિલેટિવલી સારા છે. સો આઈ થિંક ઓવરઓલ ટ્રેન્ડ આપણે રિઝલ્ટ્સનો જોઈએ છે એ અત્યારે પોઝિટિવ આવ્યો છે. ઇનિશિયલ સ્ટેજીસમાં ડેફિનેટલી હોય છે. આઈટીમાં જોઈએ તો હજી પણ એટલું ટર્નઅરાઉન્ડ નથી દેખાતું. એક બે મોટી કંપનીઝે ઓલરેડી ઓફકોર્સ મેનેજમેન્ટ્સે કહ્યું છે કે ટ્રેન્ડ હવે પોઝિટિવ દેખાશે અને એના કારણે એક ટર્નઅરાઉન્ડ થશે, પણ એ અક્રોસ ધ ઇન્ડસ્ટ્રી હજી એ ટ્રેન્ડ નથી દેખાતો. હજી એમાં એક ટર્નઅરાઉન્ડ થતા આઈટી સ્પેસમાં હજી 1 થી 2 ક્વાર્ટર ડેફિનેટલી જશે એવું લાગે છે, પણ ઓવરઓલ આઈ થિંક રિઝલ્ટ્સનો ટ્રેન્ડ પોઝિટિવ દેખાય છે. તો જી, તો રિઝલ્ટ્સનો ટ્રેન્ડ પોઝિટિવ છે. આઈટીમાં ઓફકોર્સ જેમ તમે કહ્યું કે અત્યારના એક થોડુંક આપણે ટર્નઅરાઉન્ડની રાહ જોવી પડશે જ્યાં સુધી ગ્લોબલ સિચ્યુએશન અને જે આપણને ઓર્ડર બુક્સ ઓફકોર્સ સારી છે, પણ અહીંયા એક થોડાક હજી આપણે બેક્સ થોડા જોઈ રહ્યા છે. પણ કમિંગ બેક ટુ ઇન્ડિયન ઇકોનોમી, અને આપણે જે વાત કરી રહ્યા છીએ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની, જે અત્યારના આપણે ઘણી બધી કોશિશ જોઈ રહ્યા છે, અને મે બી આપણે બની પણ જઈશું, પણ કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ ચાઇના જે છે એ હવે ઉપર આવી રહ્યું છે, ત્યાં ઓફકોર્સ ઇન્ટરેસ્ટ કોસ્ટ પણ વધી રહ્યા છે, અને એક પ્રિફર્ડ તમને લાગે છે કે એક માર્કેટ બની શકે છે બિકોઝ ત્યાં વેલ્યુએશન ઓછા છે, કોસ્ટ ઓછું છે, અત્યારના જોઈએ તો એ લોકો પાસે ટેકનિકલ નો હાવ એક્સપર્ટીઝ વધારે છે, ઓલ્ધો આપણે ભારતને એ ત્યાં પોઝિશનમાં જોવા માંગશું, પણ શું કોઈ કોમ્પિટિશન તમે જોઈ રહ્યા છો? ને ઇફ યસ, કયા તમને સેક્ટર્સમાં તમને એમ લાગે છે કે અહીંયા કદાચ આપણે ભારતે થોડી વધારે મહેનત કરવી પડશે? સો આઈ થિંક મેન્યુફેક્ચરિંગ હબ ડેફિનેટલી ભારત થઈ રહ્યું છે. ઓલરેડી જે રીતે ગવર્મેન્ટની આઈધર ઓફ પીએલઆઈ સ્કીમ્સ આવી રહી હોય કે પછી જેટલું એફડીઆઈ ફ્લોઝ જોયા છે ટેલિકોમમાં, ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં, એના કારણે ક્લિયરલી જે એફડીઆઈ ફ્લો પોઝિટિવ થયો છે પાછલા થોડા વર્ષોમાં, એના કારણે એક ક્લિયર ઓબ્જેક્ટિવ છે કે મેન્યુફેક્ચરિંગ હબ ડેફિનેટલી આગળ જઈને થશે, વધતું જ જશે. આપણે જે રીતે ડિફેન્સમાં કેપેસિટીઝ જોઈ છે એ પણ એક એન્કરેજિંગ છે. ઓવરઓલ જેટલું એક્સપોર્ટ્સ આપણે કરતા એના કરતાં ઘણું વધારે એક્સપોર્ટ આપણે જોઈ રહ્યા છે ઘણા બધા સેક્ટર્સમાં, ખાસ કરીને ડિફેન્સમાં. એટલે એઝ અ મેન્યુફેક્ચરિંગ હબ ડેફિનેટલી ઇન્ડિયા થઈ રહ્યું છે. ઓલરેડી ઇન દેટ ડિરેક્શન શરૂ થઈ ગયું છે, એ ડેફિનેટલી છે. આઈ થિંક જે ચાઇના +1 ગણીએ કે ચાઇનામાં જે એટલીસ્ટ રિલેટિવલી થોડો સ્લોડાઉન પાછલા થોડા 2 થી 3 વર્ષોમાં આપણે જોયું, એનો બેનિફિટ આપણે ગણીએ. પણ જેમ જેમ ગ્રેજ્યુઅલી ચાઇનામાં ટર્નઅરાઉન્ડ થશે કે પછી બીજા બધા સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ છે કે પછી જાપાન છે, જેમાં એક ક્લિયર અગેન કોન્સન્ટ્રેશન ઓફ મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, એના કારણે કોમ્પિટિશન ડેફિનેટલી જરૂર રહેશે. પણ એટ ધ સેમ ટાઈમ એ પણ સમજવાની જરૂર છે કે મેન્યુફેક્ચરિંગ હબ થાય છે એને કારણે કોઈ સેક્ટર્સમાં એક સેટિંગ અપ ઓફ કેપેસિટી અહેડ ઓફ ઓવરઓલ ડિમાન્ડ એવું થઈ જાય છે. એટલે આપણે જોઈએ તો ક્લિયરલી લેટ્સ સે એર કન્ડિશનર્સ હોય કે વ્હાઇટ ગુડ્સ હોય, એમાં પીએલઆઈ સ્કીમ્સના કારણે ઘણી એડિશનલ કેપેસિટી બિલ્ડ થઈ, અને એના કારણે ઓવરઓલ કેપેસિટી યુટિલાઇઝેશન ઇન્ડસ્ટ્રીનું ઘટી ગયું છે. ડિમાન્ડ એટલી હજી છે નહીં. આગલા 4 થી 5 વર્ષની જે ડિમાન્ડ છે એની કેપેસિટી ઓલરેડી અત્યારે સેટઅપ થઈ ગઈ છે, અને એના કારણે માર્જિન્સ ઇમ્પેક્ટ થઈ શકે છે. પેન્ટ્સમાં જોઈએ તો ક્લિયરલી જેટલી કેપેસિટી એડિશનલ સેટઅપ થઈ છે એના કારણે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી અગેન વધી ગઈ છે. માર્જિન્સ જે નવા પ્લેયર્સ છે એ લોકોના રિલેટિવલી ઓછા રહેશે. અને આઈ થિંક
અગેન એમાં વાઇલ્ડ ડિમાન્ડ આગલા 4 થી 5 વર્ષમાં જેટલી ડિમાન્ડ થાય એની કેપેસિટી ઓલરેડી આપણે સેટઅપ થઈ ગઈ છે એવું જોઈ રહ્યા છીએ. એટલે મેન્યુફેક્ચરિંગ હબ ડેફિનેટલી ઇન્ડિયા એક ઘણું મોટું મેન્યુફેક્ચરિંગ હબ થઈ જશે. પણ અગેન સેક્ટર્સ જ્યાં ઓવર કેપેસિટી બિલ્ડ ન થાય એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને મેન્યુફેક્ચરિંગ કેપેસિટીના કારણે જે એક્સપોર્ટ હબ થઈ રહ્યું છે અને એક્સપોર્ટ કેપેસિટી વધી રહી છે ઘણા બધા સેક્ટર્સમાં, એ ઘણું પોઝિટિવ થઈ રહ્યું છે. અને એના કારણે ઓવરઓલ જે આપણે ટ્રેડ ડેફિસિટ જોઈ રહ્યા હોઈએ કે ઓવરઓલ કરંટ અકાઉન્ટ ડેફિસિટ જોઈ રહ્યા છીએ, એમાં પણ એક સુધારો થઈ રહ્યો છે. એટલે ઓવરઓલ નોટ જસ્ટ એઝ અ મેન્યુફેક્ચરિંગ હબ પણ ઇકોનોમિક ડેટા એને કારણે પણ સુધરી રહ્યા છે. પીએસઈ તમને સેક્ટર કઈ રીતના તમે હવે જોઈ રહ્યા છો? શું ટિલ ઇલેક્શન્સ તમે જોઈ રહ્યા છો, બિયોન્ડ ઇલેક્શન્સ જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા આપણે સારું એવું કામકાજ જોયું છે, ડાયવેસ્ટમેન્ટ્સ જોયા છે, હજી એટલું પ્રાઇવેટ પાર્ટિસિપેશન એટલું નથી વધી રહ્યું, તો આ એક સેક્ટરને તમને લાગે છે કે વધારે એડવાન્ટેજ મળી શકે છે ફોર ધ લોંગર રન? બિકોઝ આપણે સારો એવો સ્પેલ ઓફ રન જોયો છે. ઇફ યસ, કયા વર્ટિકલ્સ તમને અહીંયા ગમશે? Did you say PSUs? PSEs, public sector enterprises? So clearly, I think public sector enterprises on the one side, profitability ઘણી ઇમ્પ્રૂવ થઈ છે, કેપેસિટી યુટિલાઇઝેશન ઘણું વધારે ઇમ્પ્રૂવ થયું છે, એડિશનલ કેપેસિટીઝ ઘણી બધી કંપનીઝમાં આપણે જોઈ રહ્યા છીએ. આઈ થિંક within that space, I think verticalsમાં power looks very interesting within the PSE space. અને ઓબ્વિયસલી ડિફેન્સ લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. આમાં ખાસ કરીને જેટલું પાર્ટિસિપેશન આપણે જોયું છે, કેપિટલ ગુડ્સ છે અગેન વન સ્પેસ જેમાં પીએસયુઝમાં સારું એવું રેવન્યુ એક્સપેન્શન થયું છે અને એડિશનલ કેપેસિટી એક્સપેન્શન પણ થઈ રહ્યું છે. એડિશનલ કેપેક્સ સેટઅપ થાય, એ લોકો કેપેસિટી સેટઅપ કરે છે. સો આઈ થિંક PSUs, again, yes, we are very positive. Another space which can benefit again out of PSU spending is railways. Within the PSC space, I think one would look at defense, one would look at railways, one would look at power. અને આ બધા આમાં ઘણા ભારતના પણ છે અને ક્લિયરલી એમાં ગ્રોથ ઓપોર્ચ્યુનિટી આગળ જઈને ઘણી સારી લાગે છે. તમે જ્યારે મહારત્નની વાત કરી તો જે મહારત્ન ઓફકોર્સ ઇરડાને હમણાં આપણે જોયું છે કે એમની ગ્રાન્ટ નવરત્ન કાઉન્ટ ગ્રાન્ટ થયું છે. પણ જે આ સ્પેસ છે, રિન્યુએબલ એનર્જી, હાઇડ્રોજન એનર્જી, આ બધી જ આપણે અહીંયા એક, અને પ્રધાનમંત્રી મોદીએ પણ અમારા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે હવે ઝીરો વીજળીનો કોસ્ટ બધાના ટાર્ગેટ પર હવે આગળ વધી રહ્યા છે અને વી કેન સેલ પાવર. ઓફકોર્સ ઇટ્સ અ લોંગ રૂટ મેપ, પણ કઈ રીતના તમે જુઓ છો આ સ્પેસ? કઈ રીતના તમને ઇન્ટરેસ્ટ કરશે અને શું તમે અત્યારથી નિવેશ કરવાનું શરૂઆત કરશો કે હજી વેઇટ કરશો? સો આઈ થિંક જેમ તમે પહેલા પૂછ્યું, આઈ થિંક વેરી રેલેવન્ટ કે ચૂંટણી પહેલા કયા સેક્ટર્સ કે ચૂંટણી પછી કયા સેક્ટર્સમાં ફોકસ કરી શકાય કે નિવેશ કરી શકાય. પણ આઈ થિંક અત્યારે ચૂંટણી પહેલા જુઓ કે પછી જુઓ, આ એક સ્પેસ જે રિન્યુએબલ્સનો સ્પેસ છે જેના પર ગવર્મેન્ટનો ઘણો ફોકસ રહ્યો છે અને પાછલા 3 થી 4 વર્ષમાં એનો ઘણો વધારે ફોકસ થઈ ગયો છે અને એમાં કેપેસિટી એક્સપેન્શન ઘણું વધારે આપણે જોયું છે. એ વન સ્પેસ આઈ થિંક ક્લિયરલી એમાં સિલેક્ટિવલી આપણે પ્રોફિટેબિલિટી જોઈ છે ઓફકોર્સ, પણ જેટલું કેપેસિટી એક્સપેન્શન, કેપેસિટી સેટઅપ થઈ રહ્યું છે રિન્યુએબલ્સમાં, અને એમાં ક્લિયરલી રિન્યુએબલ્સમાં જુઓ તો ઇટ એક્સટેન્ડ્સ નોટ જસ્ટ ટુ સોલાર પાવર, ઇટ એક્સટેન્ડ્સ ટુ વિન્ડ પાવર, અને જેટલી એડિશનલ કેપેસિટી એમાં સેટઅપ થઈ રહી છે અક્રોસ ધ કન્ટ્રી અગેન, એને કારણે આઈ થિંક વેધર ઇટ ઇઝ PSUs જે સેટઅપ કરી રહ્યા હોય કે પ્રાઇવેટ સેક્ટર સેટઅપ કરી રહ્યા હોય, એમાં ક્લિયરલી 4-5 ઘણી મોટી કંપનીઓ છે જેમાં આપણે સારી એવી કેપેસિટી, ઇન્ક્રીમેન્ટલ કેપેસિટી બિલ્ડ થઈ રહી છે અને આગળ જઈને આગલા 4 થી 5 વર્ષમાં ઘણી વધારે કેપેસિટી બિલ્ડ થવાની છે. આઈ થિંક રિન્યુએબલ સ્પેસ ક્લિયરલી બિફોર ઇલેક્શન ઓર આફ્ટર ઇલેક્શન, જસ્ટ લાઇક જે રીતે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડિંગ જોયું છે, એ જ રીતે રિન્યુએબલ્સ ઇઝ વન સ્પેસ વિચ લુક્સ વેરી પોઝિટિવ. તો રિન્યુએબલ એક સ્પેસ છે જેમાં આપણે ઘણો પોઝિટિવ આપણે જોઈ રહ્યા છીએ આઉટકમ, અને આગળ જતાં ઇટ્સ અ લોંગ વે, રાઈટ?
એની સાથે જો આપણે વાતચીત કરીએ તો વ્હીકલ્સ અને ઓટો સેક્ટર પર એક વ્યૂ લેવા માંગીશ, કારણ કે અહીંયા આપણે ઓફકોર્સ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું તો ઇવોલ્યુશન આપણે શરૂ થતાં જોઈ જ રહ્યા છીએ, પણ અત્યારના હાઇબ્રિડ હોય, હવે ટુ વ્હીલર્સ હોય એમાં પણ પિકઅપ દેખાઈ રહ્યો છે, ટ્રેક્ટર્સમાં હવે એક પિકઅપ દેખાઈ રહ્યો છે ઇન એન્ટિસિપેશન ઓફ અ ગુડ મોન્સૂન. કઈ રીતના તમે જોશો ઓટો એઝ અ મેન્યુફેક્ચરિંગ તમે ધ્યાન વધારે આપશો, ઓટો એન્સિલરી પર તમે વધારે ધ્યાન આપશો, બિકોઝ ઓફકોર્સ સ્પેર પાર્ટ્સ તો પછી ઇલેક્ટ્રિકલ વ્હીકલ હોય કે કોઈ પણ હોય એમાં વપરાશે જ. કઈ રીતના તમે ઓટો કોમ્બોનન્ટ્સ અને ઓટો મેન્યુફેક્ચરિંગ પર તમે ડિવાઈડ કરશો તમારો ઓટો પોર્ટફોલિયો? સો આઈ થિંક ઓટો એક બીજી ઇન્ટરેસ્ટિંગ સ્પેસ છે. ઇન્ટરેસ્ટિંગ ખાસ કરીને એટલા માટે કે કોન્સ્ટન્ટલી એક્સપેન્ડિંગ સ્પેસ છે. આપણે ડિમાન્ડ જોઈએ અક્રોસ ધી ઓટો સ્પેસ, ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ, એટલે પેસેન્જર કાર્સ. તો એમાં પ્રી કોવિડના જે નો ડેટા છે એના કરતાં ઘણી વધારે આપણે અત્યારે એટલીસ્ટ એના કરતાં વધારે નંબર્સ જોયા છે, સેલ્સ નંબર્સ જોયા છે. પણ એટ ધ સેમ ટાઈમ આખી ઇન્ડસ્ટ્રીમાં જે ચેન્જીસ આવ્યા છે, બદલાવ આવ્યા છે, અગેન ટુ વ્હીલર્સ જોઈએ કે ફોર વ્હીલર્સ જોઈએ, ટુ વ્હીલર્સમાં વેધર ઇટ ઇઝ ધ ઇલેક્ટ્રિક સ્કૂટર સ્પેસ કે પછી સ્કૂટર અને મોટરસાઇકલમાં જે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી વધી છે, કે પછી ડોમેસ્ટિક સેલ્સ અને એક્સપોર્ટ્સ માં જેટલી અનસર્ટનિટી વચ્ચે હતી અને અત્યારે આપણે સારા એક્સપોર્ટ અને નંબર્સ અને ડોમેસ્ટિક ડિમાન્ડ પણ જોઈ રહ્યા છે, એમાં બધા ચેન્જીસ આવ્યા હોય. કે પછી પેસેન્જર વ્હીકલ્સમાં જોઈએ કે પહેલા પેસેન્જર કાર્સમાં વધારે ડિમાન્ડ હતી, ફોકસ હતો. અત્યારે હાઇબ્રિડ વ્હીકલ્સ કે એસયુવીઝ પર કે યુટિલિટી વ્હીકલ્સ પર વધારે ફોકસ છે. અગેન વિધિન દેટ સ્પેસ ઇવી સ્પેસની ડિમાન્ડ ઘણી વધતી જાય છે. સો આઈ થિંક એક ઇવોલ્વિંગ સ્પેસ કોન્સ્ટન્ટલી છે, અને આમાં બધા જે પણ લાર્જ પ્લેયર્સ છે એ લોકોએ એક ડિસ્ટિંક્ટિવ કેપેસિટી ચેન્જ લાવવાની ઘણી જરૂર પડી છે. કેપેક્સ વધ્યું છે એ લોકોએ, વેધર ઇટ ઇઝ ઈવીની ડિમાન્ડ સેટિસ્ફાય કરવા માટે એ લોકોએ ઈવી માટે પ્લાન્ટ સેટઅપ કર્યા હોય, કે પછી એડિશનલ એક્સપોર્ટ ડિમાન્ડ માટે એડિશનલ કેપેસિટી સેટઅપ કરી હોય. સો આઈ થિંક આપણે જે રીતે કન્સિસ્ટન્ટલી હાઈ ડિમાન્ડ જોઈ રહ્યા છીએ, અને પ્રીમિયમ પ્રોડક્ટ્સ ઓટો સ્પેસમાં પણ જે રીતે ડિમાન્ડ વધી રહી છે, આઈ થિંક ઓટો સ્પેસ should be good, should see interesting numbers. એક ફક્ત ધ્યાન રાખવાની એટલી જરૂર છે કે એટ સર્ટન પોઈન્ટ્સ ઇન ટાઈમ ઘણીવાર આપણે ઘણા બધા ફોર વ્હીલર્સમાં કે ટુ વ્હીલર્સમાં ડિસ્કાઉન્ટ્સ ઘણા જોતા હોઈએ છીએ. એટલે ઇન કમ્પેરિઝન જે 3 વર્ષ પહેલા જોઈએ તો જ્યારે આઈધર સેમિકન્ડક્ટર ચિપની શોર્ટેજ હતી કે પછી ઓવરઓલ પ્રોડક્શન ઓછું હતું, ત્યારે આપણે વેટ લિસ્ટ ઘણું વધારે જોતા. ઇન કમ્પેરિઝન આજે વેટ લિસ્ટ ઘણું ઓછું થયું છે. ઓફકોર્સ જે નવા પ્રોડક્ટ લોન્ચીસ થાય એમાં થોડું હોય છે, પણ અદરવાઇઝ વેટ લિસ્ટ ઓછું થયું છે, અને સિલેક્ટિવલી પ્રોડક્ટ્સમાં ડિસ્કાઉન્ટ પણ હોય છે. એટલે એ ડિસ્કાઉન્ટને કારણે માર્જિનમાં કોઈ કંપનીમાં ઇમ્પેક્ટ આવી શકે છે. પણ ઓવરઓલ આઈ થિંક ઓટો સ્પેસ જોઈએ, one should include auto ancillary within that also, કારણ કે ઓટો એન્સિલરીમાં ફક્ત એટલું એક ધ્યાન રાખવાની એટલી જરૂર છે કે જે એક્સપોર્ટ પર ઘણું ડિપેન્ડન્ટ છે, એમાં અત્યારે હજી પણ એકદમ સર્ટન્ટીથી એક્સપોર્ટ્સ નથી થઈ રહ્યા. યુરોપમાં હજી પણ જે ઓટો ડિમાન્ડ છે એ જે યુરોપને કેટર કરતા હોય એ ઓટો એન્સિલરી કંપનીઝમાં હજી પણ બેક ટુ ઓરિજિનલ ડિમાન્ડ નથી આવ્યું. પણ અધર દેન દેટ જે ઓઈએમ્સને સપ્લાય કરતા હોય કે પછી auto ancillaries overall space I think that again looks positive. So yeah, we are positive on autos and auto ancillaries. નિપુણભાઈ, આત્મનિર્ભર એ થીમથી હવે આપણો દેશ આગળ ચાલી રહ્યો છે, અને જે પ્રધાનમંત્રીનો પણ ઘણો પુશ રહ્યો છે આત્મનિર્ભર માટે, અને ડિફેન્સથી શરૂઆત કરી હતી, અને અત્યારના હવે બધા જ આસ્પેક્ટ્સમાં આપણે જોઈએ તો આત્મનિર્ભર કરવાની આપણે કોશિશ કરી રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ જે થીમ પર જો આપણે જે આગળ ચાલી રહ્યા છે, તમને શું લાગે છે કે ફર્સ્ટ જે તમને મુવમેન્ટ દેખાશે કયા સેક્ટરમાં દેખાશે? કારણ કે અત્યારના આપણે જોઈએ તો ડોમેસ્ટિક
કન્ઝમ્પશનમાં જેટલું છે એ ડોમેસ્ટિક થીમ્સ પર પણ આપણે ઘણો બધો ભાર આપી રહ્યા છે ઇન ટુડેઝ માર્કેટ્સ. ઓફકોર્સ વર્લ્ડ ઇઝ ઓપનિંગ અપ અને પિકિંગ અપ. કઈ રીતના તમે જોશો, કયા પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમે વધારે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો? સો આત્મનિર્ભર એક થીમ જે રહ્યું છે, એને કારણે આપણે ઓફકોર્સ ઘણી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી સેટઅપ થતા જોયું છે, ઘણું એફડીઆઈ ફ્લો થતા જોયું છે. ઓવરઓલ ઘણા સેક્ટર્સમાં જ્યાં પહેલા ઇમ્પોર્ટ હતું એ ઓછું થતા જોયું છે. આઈ થિંક એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે થોડા સેક્ટર્સ છે જેમાં હજી પણ ડિપેન્ડન્ટ ઓર નોટ ડિપેન્ડન્ટ ઓન આત્મનિર્ભર આપણે જે ડિમાન્ડ હજી નથી હજી આવતા જોઈ, એક ઓવરઓલ એફએમસીજી સ્પેસમાં છે. આઈ થિંક જે રૂરલ ડિમાન્ડ પહેલા હતી અને જે આવવાની આશા હતી એટલી આપણે હજી ઓવરઓલ એફએમસીજી સ્પેસમાં નથી જોઈ. એને કારણે ઓવરઓલ આખી સ્પેસમાં ગ્રોથ થોડો સ્ટન્ટ થઈ ગયો છે, ઓછો થઈ ગયો છે. જે પ્રીમિયમાઇઝેશન, જે માર્જિન્સ જેવી જે પ્રોફિટેબિલિટી છે એ ફક્ત પ્રીમિયમાઇઝેશન તરફ છે અને ઓવરઓલ લો પ્રાઇસ્ડ ગુડ્સમાં હજી પણ જેટલી ડિમાન્ડ હોવી જોઈએ એટલું કન્ઝમ્પશન આપણે નથી જોઈ રહ્યા. પણ આઈ થિંક એક સારું મોન્સૂન આવે, સારું ચોમાસું આવશે કે પછી ગવર્મેન્ટ સ્પેન્ડિંગ હજી ઇલેક્શન પછી શરૂ થઈ જશે. એના કારણે અગેન આશા છે કે એફએમસીજી સ્પેસમાં આપણે પાછી ડિમાન્ડ આવતા જોઈશું. પણ ઓવરઓલ આઈ થિંક જે ફોકસ આત્મનિર્ભરનો, મેક ઇન ઇન્ડિયાનો રહ્યો છે એ આપણને એક વિકસિત ભારત તરફ ડેફિનેટલી લઈ જશે. જેમ જેમ આપણે વધારે નિવેશ જોઈશું, એફડીઆઈ ફ્લો જોઈશું, કેપેક્સ જોઈશું, એમ આ સેક્ટર્સ જેમાં આપણે પહેલા ઓલરેડી વાત કરી એ બધામાં ઇન્ક્રીમેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ થશે, કેપેક્સ થશે અને ક્લિયરલી એને લીધે આપણે ગ્રોથ જોઈશું વિધિન ધ ઇકોનોમી, વિધિન ધ કોર્પોરેટ સેક્ટર. એબ્સોલ્યુટલી. જ્યારે ઇકોનોમી ગ્રો કરતી હોય છે અને એ પાથ પર જ્યારે ચાલતી હોય છે ત્યારે જ્યારે તમે ઓવરઓલ પાર્ટિસિપેશન બધા જ સેક્ટર્સનું જુઓ ત્યારે ઇકોનોમીને એક પુશ મળતો હોય છે. અને અત્યારના આપણે એ સિચ્યુએશન જોઈ રહ્યા છીએ તો ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે નિવેશ કરવા માટે. ઓફકોર્સ એટ વોટ પોઈન્ટ, કયા વેલ્યુએશન પર ઇઝ ડિબેટેબલ. પણ કઈ રીતના તમે જુઓ છો, કયા એવા એરિયાઝ છે કે જેના માટે તમે અત્યારના અવોઇડ કરશો કે વેઇટ કરશો અને તમને જો નિવેશ કરવું હોય? કારણ કે અત્યારના એક કન્ફ્યુઝન એ પણ થઈ જતું હોય છે કે ભાઈ અમારે બધાને એડવાન્ટેજ લેવું છે તો અમે ફર્સ્ટ ક્યાં નિવેશ કરીએ? તો કયા તમે એરિયાઝ છે ડેફિનેટલી અત્યારના અવોઇડ કરશો કે વેઇટ કરશો? સો સેક્ટર્સ જેમાં થોડું એટલીસ્ટ ઇમિડિયેટ આગલા 2 થી 3 ક્વાર્ટરમાં ઇમિડિયેટ ટર્નઅરાઉન્ડ નથી દેખાતો અને જે એક લોંગર વ્યૂ લેવો પડે, એક શોર્ટ ટર્મમાં થોડો અવોઇડ કરીએ એ ક્લિયરલી એક એફએમસીજી સ્પેસ દેખાય છે. પેઇન્ટ્સ એક બીજો સ્પેસ છે જેમાં એક ઓવર કેપેસિટી, આપણે પહેલા પણ વાત થઈ કે થોડી ઓવર કેપેસિટી થઈ ગઈ છે. એને કારણે ઓવરઓલ એક્સેપ્ટ ફોર સિલેક્ટ 1 or 2 કંપનીઝ એક થોડું માર્જિન પ્રેશર ડેફિનેટલી રહેશે અને એ એક સ્પેસ છે જે થોડું અવોઇડ થઈ શકે છે કે એમાં નિવેશ ડીલે થઈ શકે છે. અગેન આઈટી એક બીજી સ્પેસ છે જેમાં આપણે પાછલા 3 થી 4 ક્વાર્ટરથી એટલીસ્ટ એક ડિમાન્ડ ટર્નઅરાઉન્ડ નથી જોયો. એક ઓવરઓલ ઓર્ડર ફ્લો જે કન્સિસ્ટન્ટ છે એ આવી રહ્યો છે, પણ જે ઇન્ક્રીમેન્ટલ ઓર્ડર ફ્લો આવવો જોઈએ અને વધારે રેવન્યુ ગ્રોથ આવવો જોઈએ જેટલો આપણે 2020-21માં જોયેલો કે એની પહેલા જોયેલો, એ હજી આપણે આઈટી સ્પેસમાં નથી જોયું. અને બેક ટુ ડબલ ડિજિટ ઓર મિડ ટીન્સનો જેટલો ગ્રોથ હોવો જોઈએ એટલો હજી આઈટી સ્પેસમાં આવ્યો એટલીસ્ટ ઇમિડિયેટલી દેખાતો નથી. એટલે એક બીજું સેક્ટર છે જેમાં જો 2 થી 4 વર્ષનો વ્યૂ પોઈન્ટ હોય તો જ નિવેશ કરવું. બાકી એકદમ શોર્ટ ટર્મમાં અનલેસ કે આપણે એક સ્ટોકમાં જોયું ક્લિયરલી, બે કે 3 સ્ટોકમાં આઈટીમાં જોયું જેમાં મેનેજમેન્ટ એકદમ પોઝિટિવ હતું અને એમાં એક સ્ટોકમાં ઉછાળો આવ્યો. પણ ઓવરઓલ એક આઈટી સ્પેસ તરીકે એક સાઇડવેઝ મુવમેન્ટ વધારે થોડું રહે એવું લાગે છે. એટલે આ છે 2 થી 3 સેક્ટર્સ જેમાં ઓન ધ વન સાઇડ
વેલ્યુએશન્સ જોઈએ તો આ બધા સેક્ટર્સમાં અગેન એફએમસીજીમાં જોઈએ તો કે આઈટીમાં જોઈએ તો ઓલમોસ્ટ સેવરલ યર લો પર વેલ્યુએશન્સ ચાલી રહ્યા છે, એટલે એ રીતે જોઈએ તો કાફી અટ્રેક્ટિવ છે. પણ આ બધા સેક્ટર્સમાં જો નિવેશ કરવું હોય તો ઓલમોસ્ટ નિયરલી 2 થી 3 વર્ષનો વ્યૂ પોઈન્ટ લઈએ તો જ એમાં બેનિફિશિયલ ગેન્સ મળી શકે એવું લાગે છે. બાકી ઓવરઓલ વેલ્યુએશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો a lot of the sectors, at least new age sectors છે જેમાં વેલ્યુએશન સ્ટીપ લાગે છે. પણ when one looks at, let's say, private sector banking, જે રીતે સારા રિઝલ્ટ આવ્યા છે, પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગમાં વેલ્યુએશન્સ રિઝનેબલ લાગે છે, એમાં એક ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી દેખાય છે. એટલે વિધિન ધ ફાઇનાન્શિયલ સ્પેસ આપણે જેમ પહેલા વાત કરી, ઘણા બધા વર્ટિકલ્સ હોય છે, અને વિધિન દેટ whether it is private sector banks or asset management companies, વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ, આ બધામાં ડેફિનેટલી વેલ્યુએશન્સ હજી પણ રિઝનેબલ લાગે અને નિવેશ કરે છે. જી, ઓકે. તો ઓફકોર્સ વોટ ટુ અવોઇડ, વોટ ટુ ઇન્વેસ્ટ ઇન. અત્યારના આપણે વેલ્યુએશન જે આપણે સારા જોઈ રહ્યા છીએ, પણ દેટ ડઝન્ટ મીન કે જ્યાં વેલ્યુએશન ઓછા છે દે આર ગોઈંગ ટુ ડુ ગુડ ઇન નિયર ફ્યુચર. બટ જી, લોંગ ટર્મ જો તમારો પ્રોસ્પેક્ટ્સ હોય, હોરાઇઝન હોય, તો તમને ઘણા બધા એવા એવેન્યુઝ મળી રહેશે નિવેશ કરવા માટે. ચૂઝ એન્ડ પિકનું અત્યારના માર્કેટ છે. પણ ઓન ધેટ નોટ, નિપુણભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે, તો આપનો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.